નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગંગા રિવર એટલે કે ગંગા નદી તંત્ર વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। ભારતની રાષ્ટ્રીય નદીનું નામ શું છે? તો જવાબ છે ગંગા નદી। હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર નદી તરીકે કઈ નદી ઓળખાય છે? તો જવાબ છે ગંગા નદી। ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં થાય છે? તો જવાબ છે ઉત્તરાખંડ રાજ્યની અંદર। ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો જવાબ છે ગંગોત્રી ગ્લેશિયર અને સંતોપદ ગ્લેશિયર। ગ્લેશિયર કોને કહેવામાં આવે છે? તો બરફના પહાડ અથવા તો હિમ નદીને ગ્લેશિયર કહેવામાં આવે છે। ગંગોત્રી ગ્લેશિયરમાંથી જે નદી નીકળે છે તેનું નામ શું છે? તો જવાબ છે જાહ્નવી નદી। જાહ્નવી નદી ભાગીરથી નદી તરીકે ક્યારે ઓળખાય છે? તો જ્યારે જાહ્નવી નદી અને ગૌમુખ ગ્લેશિયર મળે છે ત્યારે આ જાહ્નવી નદી ભાગીરથી નદી તરીકે ઓળખાય છે। સમુદ્ર તળથી ગંગા નદીના ઉદ્ગમ સ્થાનની ઊંચાઈ કેટલી છે? તો જવાબ છે 3140 મીટર। ગંગા નદીના ઉદ્ગમ સ્થાન ગંગોત્રી ગ્લેશિયર પર કોનું મંદિર આવેલું છે? તો જવાબ છે માતા ગંગાજીનું મંદિર આવેલું છે। સંતોપદ ગ્લેશિયરમાંથી જે નદી નીકળે છે તેનું નામ શું છે? તો જવાબ છે અલકનંદા નદી। ભાગીરથી નદી અને અલકનંદા નદીનું મિલન કયા સ્થળે થાય છે? તો જવાબ છે ઉત્તરાખંડની અંદર આવેલા દેવપ્રયાગના સ્થળ પર આ ભાગીરથી નદી અને અલકનંદા નદીનું મિલન થાય છે। ભાગીરથી નદી અને અલકનંદા નદીનું મિલનથી તે નદી કયા નામે ઓળખાય છે? તો મિત્રો, જ્યારે ભાગીરથી નદી અને અલકનંદા નદી જે દેવપ્રયાગની અંદર બંને મળે છે ત્યારે આ નદી છે ગંગા નદી તરીકે ઓળખાય છે। ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? તો જવાબ છે 2525 કિલોમીટર। ગંગા નદી ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો જવાબ છે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાંથી પસાર થાય છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા નદીનો સંગમ કઈ નદી સાથે થાય છે? તો જવાબ છે યમુના નદી સાથે। પ્રયાગરાજમાં ગંગા નદી અને યમુના નદી સાથે ગુપ્ત રીતે ત્રીજી કઈ નદીનો સંગમ થાય છે? તો જવાબ છે સરસ્વતી નદી। ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થાન કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, ત્રિવેણી સંગમના નામે ઓળખવામાં આવે છે। ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થાને કયા મેળાનું આયોજન થાય છે? તો જવાબ છે કુંભ મેળાનું આયોજન થાય છે। હરિદ્વાર કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે ગંગા નદીના કિનારે। હરિદ્વાર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે ઉત્તરાખંડ રાજ્યની અંદર। પ્રયાગરાજ કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે ગંગા નદીના કિનારે। પ્રયાગરાજ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે। પ્રયાગરાજનું પ્રાચીન નામ શું હતું? તો જવાબ છે પ્રયાગ। પ્રયાગરાજમાં દર કેટલા વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે? તો દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે। પ્રયાગરાજમાં દર કેટલા વર્ષે અર્ધકુંભ મેળાનું આયોજન થાય છે? તો જવાબ છે દર 6 વર્ષે અર્ધકુંભ મેળાનું આયોજન થાય છે। કાનપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે ગંગા નદીના કિનારે આવેલું છે। કાનપુર શહેરનું નામ કાનપુર કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો જવાબ છે સોમવંશી રાજપૂતોના રાજા કાન્હા સોમના નામ પરથી આ કાનપુર શહેર છે એનું નામ રાખવામાં આવ્યું છે। વારાણસી કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે ગંગા નદીના કિનારે। કયું શહેર કાશી નગરી તરીકે પણ ઓળખાય છે? તો જવાબ છે વારાણસી। કયું શહેર બનારસ તરીકે પણ ઓળખાય છે? તો જવાબ છે વારાણસી। પૌરાણિક કથાઓ અનુસાર કાશી નગરીની સ્થાપના કોને કરી હતી? તો જવાબ છે શિવ ભગવાને લગભગ 5000 વર્ષ પહેલાં કરી હતી એવું પૌરાણિક કથાઓ અનુસાર સાંભળવા મળ્યું છે। ગંગા નદીની મુખ્ય સહાયક નદીઓ કઈ કઈ છે? તો જવાબ છે ઉત્તર દિશાની અંદર રામગંગા, ગોમતી, ઘગ્ગર, ગંડક,
કોચી અને મહાનંદા, જ્યારે દક્ષિણ દિશાની અંદર યમુના, સોણ નદી અને દામોદર નદી. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે રામગંગા નદીના કિનારે. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે ઉત્તરાખંડ રાજ્યની અંદર. ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો જવાબ આવશે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. ગંગા નદીની સૌથી લાંબી સહાયક નદી કઈ છે? તો જવાબ છે યમુના નદી. યમુના નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? તો જવાબ છે યમુનોત્રી ગ્લેશિયરની અંદર, જે ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. યમુના નદીની સહાયક નદીઓ કઈ કઈ છે? તો જવાબ છે ચંબલ, સિંધ, બેતવા, કેન અને કસાણ. ચંબલ નદી પર કયા કયા બંધો આવેલા છે? તો જવાબ છે ગાંધી સાગર, રાણા સાગર, જવાહર સાગર અને કોટા બેરેજ. ખજુરાહોનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે કસાણ નદીના કિનારે આવેલું છે. ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. પટના શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે ગંગા નદીના કિનારે. બિહારનું સૌથી મોટું શહેર કયું છે? તો જવાબ છે પટના શહેર. બિહારની રાજધાની કઈ છે? તો જવાબ છે પટના. પટના કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો જવાબ છે એક હિન્દુ દેવી પટન દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગંગા નદીના બે ભાગ કયા રાજ્યમાં થાય છે? તો જવાબ છે પશ્ચિમ બંગાળની અંદર. પશ્ચિમ બંગાળના કયા સ્થળે ગંગા નદીના બે ભાગ પડે છે? તો જવાબ છે મુર્શિદાબાદ જિલ્લામાં ગિરિયા નામના સ્થળે આ ગંગા નદીના બે ભાગ પડે છે. ગંગા નદીના વિભાજનથી કઈ કઈ નદીઓનો જન્મ થાય છે? તો મિત્રો, ગંગા નદીના વિભાજનથી ભાગીરથી નદી અને પદ્મા નદીને આ બે નદીનો જન્મ થાય છે. ભાગીરથી નદી ગિરિયા નામના સ્થળેથી કઈ દિશામાં વહે છે? તો મિત્રો, દક્ષિણ દિશાની અંદર વહે છે. પદ્મા નદી ગિરિયા નામના સ્થળેથી કઈ દિશામાં વહે છે? તો જવાબ છે પૂર્વ દિશાની અંદર. ગંગા નદીની શાખા પદ્મા નદી કયા ભારતના કયા પાડોશી દેશમાંથી પસાર થાય છે? તો જવાબ છે બાંગ્લાદેશની અંદરથી. ગંગા નદી પર એકમાત્ર પરિયોજના એટલે કે ડેમ આવેલો છે, તેનું નામ શું છે? તો જવાબ છે ફરક્કા પરિયોજના ડેમ. ફરક્કા પરિયોજના બાંગ્લાદેશની સીમાથી કેટલા કિલોમીટર દૂર છે? તો જવાબ છે 10 કિલોમીટર દૂર. મુર્શિદાબાદ શહેરથી હુગલી શહેર સુધી ગંગા નદી કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ભાગીરથી નદી તરીકે ઓળખાય છે. જ્યારે હુગલી શહેરથી ગંગા નદી કયા નામે ઓળખાય છે? તો જવાબ છે હુગલી નદી તરીકે ઓળખાય છે. બંગાળમાં ગંગા નદી કયા નામે ઓળખાય છે? તો મિત્રો, હુગલી નદી તરીકે ઓળખાય છે. બાંગ્લાદેશમાં ગંગા નદી કયા નામે ઓળખાય છે? તો જવાબ છે પદ્મા નદી તરીકે ઓળખાય છે. બાંગ્લાદેશમાં કઈ નદીના સંગમથી ગંગા નદી પદ્મા નદી તરીકે ઓળખાય છે? તો જવાબ છે જમુના નદી. બાંગ્લાદેશના અંતમાં પદ્મા નદીનો કઈ નદી સાથે સંગમ થાય છે? તો જવાબ છે મેઘના નદી સાથે સંગમ થાય છે. પદ્મા નદી અને મેઘના નદીના સંગમથી પદ્મા નદી કયા નામે ઓળખાય છે? તો જવાબ છે મેઘના નદીના નામે ઓળખાય છે. ગંગા નદીનો અંત ક્યાં થાય છે? તો મિત્રો, ગંગા નદીનો અંત બંગાળની ખાડીમાં થાય છે. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કયો છે? તો જવાબ છે સુંદરવન ડેલ્ટા. સુંદરવન ડેલ્ટા કયા બે દેશોમાંથી બને છે? તો જવાબ છે ભારત અને બાંગ્લાદેશ. આ બંને દેશની વચ્ચે આ ગંગા નદીના ફાંટા પડે છે અને આ ફાંટાથી વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા સુંદરવન ડેલ્ટા સહી રચાય છે. ભારતમાં સુંદરવન ડેલ્ટા કઈ જગ્યાએ આવેલો છે? તો મિત્રો, પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર આવેલો છે. ભારતમાં સૌથી વધુ મેંગ્રોવ્સ વનસ્પતિ ક્યાં જોવા મળે છે? તો જવાબ છે સુંદરવન ડેલ્ટાની અંદર જોવા મળે છે. તો મિત્રો, આ હતા કેટલાક ગંગા રિવર એટલે કે ગંગા નદી તંત્રના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબોનો આ વિડીયો. તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા PDF મેળવવા માટે તમે અમારી આ ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી શકો છો. અને મિત્રો,
આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને વધુ માહિતી માટે તમે અમારી ચેનલ www.gujaratitips.com વેબસાઇટ પર જઈને ત્યાં વિઝિટ કરી શકો છો।